जय भवानी, जय राजपूताना, जय अंतरा, क्षत्रियोनी जय। आज जाबड़िया गामे महाकाली माता मंदिरे जाबड़िया गामनी क्षत्रिय समाज 18 आलम भेगी थई अने रूपाला साहेबनी टिकिट राजकोट लोकसभा में नहीं कापवामां आवे तो भाजप सामे आ क्षत्रिय समाज आ बनासकांठानी समाज पाटण लोकसभानी समाज 18 आलमी समाज रूपाला सामे मोर्चो मोड़शे अने खरेखर आ भाजपनी तानाशाही छे। खरेखर आज निवेदनों आप्या छे दलित समाज होय ब्राह्मण समाज होय क्षत्रिय समाज छे जे आ रूपाला बोल्या छे खरेखर योग्य नथी। खरेखर पार्टी ने आ गुजरात में दबदबो राखવો होय तो रूपाला साहेबनी खरेखर टिकिट कापवी जोईए अने आ झाबड़िया गामना 18 आलम मळी अने क्षत्रिय समाज मळी अगाउनुं जे भविष्यનું आंदोलन करवू पड़शे तो आंदोलन पण करशुं। खरेखर आ सरकारने जड़बातोड़ जवाब मळशे। શું નામ છે આપનું? જબરસિંહ ઠાકોર જાબડિયા પૂર્વ સરપંચ। શું નામ છે? નિલેશસિંહ રાહુલજી નામ છે મારું, ગામ સાંગોલ। અત્યારે અમે બધા આ પુરુષોત્તમભાઈ રૂપાલા રાજકોટ લોકસભાના ઉમેદવાર જે જાહેર થયા છે અને તેમને એક સભામાં અમારા ક્ષત્રિય વિશે જે ખોટી ટિપ્પણીઓ કરી છે રાજા રજવાડાઓ વિશે એ એવું કહી ગયા છે કે રોટી બેટીના વ્યવહારો રાજા રજવાડાઓએ કર્યા હતા। હવે એમને ઇતિહાસનું ભાન જ નથી એવું લાગી રહ્યું છે અત્યારે કે એમને ખબર હોવી જોઈએ કે રાજા રજવાડાઓએ ભારત એક કરવા માટે કેટલા બલિદાનો આપ્યા છે, કેટલા રજવાડાઓ દાનમાં આપ્યા છે। તો અત્યારે રોટી બેટીના વ્યવહારો ક્યાંથી આવે? હવે અત્યારે આ રાજા રજવાડાઓએ જે રજવાડાઓ દાનમાં આપ્યા હતા એના એ ભારત એક કરવા માટે આપ્યા હતા અને અત્યારે આ એક લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા આ એક અમારા ક્ષત્રિયો વિશે જે ખોટું બોલી રહ્યા છે એ અમને બિલકુલ અસ્વીકાર્ય છે અને એમની આ વાતો પૂરેપૂરી અશોભનીય છે। તો અમારે અત્યારે બધા ભેગા થયા છે અને અત્યારે એક આંદોલન ચાલુ કર્યું છે અમે। એનું એક જ કારણ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા જે લોકસભાના ઉમેદવાર છે તેમની ટિકિટ રદ કરો તો જ અમારું સમાધાન થશે અને તો જ અમે શાંતિથી બેસીશું। અને ભાજપ સરકારને અમારે કોઈ વિરોધ નથી। અત્યાર સુધી અમે ભાજપ સરકારના સમર્થનમાં જ છે અને હજુ પણ રહીશું। ભાજપ સરકારના લીધે જ આ દેશ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે। તો અત્યારે ભાજપ સરકારે પણ આ વિચારવું જોઈએ કે એક આ લોકસભાના ઉમેદવાર જે ક્ષત્રિયો વિશે ખોટું બોલી રહ્યા છે તો તેમને સમર્થન ના આપે અને એમની ટિકિટ રદ કરે। જો આવું કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું અને આનાથી વધારે જો આંદોલન કરવાનું થશે તો પણ અમે કરવા તૈયાર છીએ। તો અમારી માંગ એક જ છે
કે લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો. બસ અમારું એ જ સમાધાન અને એ જ અમારી માંગણી. જય રાજપૂતાના. જય રાજપૂતાણા. અત્યારે તમે શું કર્યું છે ગામમાં? અત્યારે અમે ગામમાં બેનર લગાવ્યું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાએ જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં. આનાથી પણ ભવ્યમાં ભવ્ય અમે આંદોલન કરીશું, કારણ કે અમારી સરકાર પાસે એક જ માંગ છે. જે રૂપાલાએ અમારી અસ્મિતા ઉપર વાર કર્યા છે, જે રીતે અમારા પૂર્વજો ઉપર વાર કર્યા છે, જે અમારા ઇતિહાસ પર વાર કર્યા છે, એ પ્રમાણે અમે સાક્ષી નહીં લઈએ. અમે અત્યારે મહારાણા પ્રતાપના ચોકમાં બેઠેલા છીએ, અહીંયાથી અમે આંદોલન કરી રહ્યા છીએ અને અત્યારે અમે સરકારને પણ આહવાન કરીએ છીએ કે જો જલ્દીમાં જલ્દી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે આનાથી જય માતાજી. ક્ષત્રિય સમાજનો જાતિ આપણા જામ સાહેબ આપણા અમને જણાવો ક્યાં રે ગજુબા બોલે બોલો ને ગજુબાને કરો તમે થાવ આગળ જાઓ તમે